વર્ષ 2024 નો અંતિમ દિવસ છે ત્યારે વર્ષના અંતિમ દિવસ એવા 31st ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે। 31st ને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રવાસીઓ વધતા એસટી વિભાગની 30 જેટલી બસો ફાળવવામાં આવી છે। સાથે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા 5 પીઆઈ 7 પીએસઆઈ અને 300 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। ઈ-રિક્ષાએ પણ પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું છે। તારીખ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીમાં 2.21 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે। ત્યારે ન્યૂઝ 18એ પ્રવાસીઓ સાથે વાતચીત કરીને તેમના અનુભવો જાણવાનો પ્રયાસ કર્યો છે। 31 ડિસેમ્બરની ઉજવણી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ખાસ કરીને વાત કરીએ તો આજે 2024નો અંતિમ દિવસ છે અને આવતીકાલથી 2025 એટલે નવું વર્ષ શરૂ થશે। ત્યારે ખાસ વાત કરીએ તો જે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે પ્રવાસીઓ થનગની રહ્યા છે। તમે જોઈ શકો છો તેમ કે આજે એક જ દિવસમાં 50,000થી વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે। તો આપણી સાથે જે પ્રવાસી આવી રહ્યા છે તેમની જોડે વાત કરીએ। मैम आप कहाँ से आए हैं और आपको ये कैसा लग रहा है 31 दिसंबर की उजवनी आज हो रही है? जी हम लोग नागपुर से हैं और यहाँ पे हम लोग 31 कल यही मनाएंगे। यहाँ पे आके हमको बहुत अच्छा लगा। मोदी जी ने बहुत अच्छा पर्यटन केंद्र बनाया है। स्टैचू देख के तो बहुत ही अच्छा लगा है। मतलब हम प्राउड फील करते हैं कि हमारे देश की स्टैचू सबसे बड़ी है दुनिया में और बहुत अच्छा लग रहा है। बहुत अच्छी व्यवस्था भी है, पानी की व्यवस्था है जगह जगह पे, बहुत अच्छा गार्डन बनाया हुआ है और नर्मदा डैम देख के तो हम एकदम बहुत सेटिस्फाइड हो गए कि इतना पानी भी हमारे यहाँ आ सकता है। आपको कैसा लगा है स्टैच्यू ऑफ यूनिटी? बहुत अच्छा लगा। मोदी जी ने बहुत अच्छा पर्यटन बनाया है और हम है नागपुर से महाराष्ट्र लुक करके आए हैं स्पेशली। पिछले 8 दिन से हम गुजरात के टूर पे है। कच्छ से शुरू किया है, सोमनाथ, द्वारका, गिर जंगल और आज हम यहाँ पे आए हैं। 2 दिन और स्टे है हमारा। 31 करके हम महाराष्ट्र लौटेंगे। ત્યારે હાલ તો જે 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે આજે એક જ દિવસમાં 50,000થી વધારે પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। પૂર્ણમાં ભરત કથિરિયાનો ઝેરી દવા પી આપઘાત કરવામાં આવ્યો છે। હીરામાં મંદી હોવાના કારણે માનસિક તણાવમાં રહેતા હતા અને કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેના કારણે રત્ન કલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। તરફ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। ટંકારામાં ગોપાલભાઈ ચીકાણી નામના ખેડૂતનો આપઘાત કરવામાં આવ્યો છે। મૃતક ખેડૂતના પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે। આરોપ છે કે વ્યાજખોરોએ વ્યાજ ચૂકવ્યા છતાં પણ જમીન લખાવી લીધી છતાં પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા અંતિમ પગલું ભર્યું હતું, જેમાં ભગવાનજી રાયધનભાઈ ખાંડેખા અને રાહુલ બચુભાઈ સવસેટા નામના વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ મામલે ટંકારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ઝેડ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપીને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે। કિરણસિંહના ફાર્મ હાઉસમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો। આરોપીને મદદગારી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદ બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી। તાજેતરમાં સીઆઈડી ગ્રામે મહેસાણાના વિસનગરના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાને પકડી પાડ્યો હતો। તો ભૂપેન્દ્ર છેલ્લા 1 મહિનાથી પોલીસને હાથ તાળી આપીને સંતાતો ફરતો હતો, જ્યાં તે દવાડા ગામમાં એક ફાર્મ હાઉસમાં સંતાયો હતો અને આ ફાર્મ હાઉસ કિરણસિંહ ચૌહાણનું હતું। ભૂપેન્દ્રસિંહ ફાર્મ હાઉસ માલિકના સંપર્કમાં હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે।